જૂનાગઢ જિલ્લાના ભાટ સિમરોલી ગામે પ્રેમ પ્રકરણ મામલે બે પરિવાર વચ્ચે તણાવ હુમલાની ઘટના સામે આવી. યુવતીના પરિવારજનો દ્વારા યુવકના પરિવાર પર હુમલો કર્યાનો આક્ષેપ. ભાઈ અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કરવામાં આવી. યુવાનની ભાભીને પણ ધમકી અપાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. આ હુમલામાં પિતા પુત્ર ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને આ બનાવ અંગે કેશોદ પોલીસને જાણ કરતા વધુ તપાસ હાથ ધરવામાં આવી. રિપોર્ટર હર્ષ પટેલ, A to Z ન્યૂઝ, કેશોદ. મારું નામ રામ સોનલ છે. હું ભાટ સિમરોલીમાં રહું છું. મારા દેવરે લવ મેરેજ કરેલા છે. કોળી સમાજની છોકરી હારે લવ મેરેજ કરેલા છે. તેને એના ઘરના લોકો આવ્યા હતા, 15-20 જણા આવ્યા હતા અને એને મને ધમકી આપી કે તું તારા દેરને હાજર કર, નહીતર છે ને તને જાનથી મારવાની ધમકી આપી. મારા દીકરાને ઘા કરી દીધો અને એને એમ કીધું કે નહીં હાજર થાય ને ત્યાં હું બૂમો બોમ કરવા માંડી ને તો પછી ઘરેથી બધા વયા ગયા. 15-20 જણા હતા ને પછી ઘરેથી બધા લોકો દુકાને ગયા અને દુકાનેથી અમારા જેઠને ને મારા સસરાને માર માર્યો છે અને અત્યારે અમે સિવિલ હોસ્પિટલ કેશોદમાં છીએ.